ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા અને આયુર્વેદિક જ્ઞાનને ઉજાગર કરવા જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ ખાતે 2 દિવસીય પાંડુલિપિ કૌશલ્ય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના નેશનલ મેન્યુસ્ક્રિપ્ટ મિશનના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં બ્રાહ્મી, ખરોષ્ટી અને શારદા જેવી પ્રાચીન લિપિઓના ઉકેલ, સંરક્ષણ અને સંશોધન અંગે 30થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. ITRAની લાઇબ્રેરીમાં હાલ 7350 જેટલી અમૂલ્ય હસ્તપ્રતો સચવાયેલી છે, જેમાં તાળપત્ર, ભોજપત્ર અને કાપડ પર લખાયેલું આયુર્વેદ, વેદ અને જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન ઉપલબ્ધ છે. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાચીન હસ્તપ્રતોમાં છુપાયેલા આયુર્વેદિક રહસ્યોને આધુનિક સમયમાં પુનઃજીવિત કરવાનો છે. ये हमारी लाइब्रेरी के द्वारा इस ITR में प्रथम बार किया गया है और इससे जो हमारे लाइब्रेरी में जो मैन्युस्क्रिप्ट हैं उनका अनुसंधान करने के लिए इन बच्चों को तैयार किया जा रहा है और इसके द्वारा आगे जो इनका रिसर्च के सब्जेक्ट होंगे, इनमें जो इंटरेस्टेड जो बच्चे होंगे उनको एक कार्य अनुसंधान के रूप में दिया जाएगा. तो इस प्रकार से ये 2 दिवसीय कार्यशाला का जो आयोजन किया गया था, वो बहुत ही सफलतापूर्वक आयोजित किया गया